जाना है रहना नहीं, मरना भी सो भी। दो दिन की दुनिया के लिए मत भूलो जगदीश। दो दिन की दुनिया के लिए તમે મત ભૂલો જગદીશ। खुशी दे दे जमाना ने, खुशी दे दे जमाना ने, मने हरदम रुदन दे दे, मने हरदम रुदन दे दे, मने हरदम रुदन दे दे। खुशी दे दे जमाना ने, खुशी दे दे जमाना ने, मने हरदम रुदन दे दे, मने हरदम रुदन दे दे, मने हरदम रुदन दे दे। जमाना ना बधा पुण्यो, जमाना ने मुबारक हो। जमाना ना बधा पुण्यो, जमाना ने मुबारक हो। पर पाप ने मारा, पर पाप ने मारा, मने एवा नयन दे दे, मने एवा नयन दे दे, मने एवा नयन दे दे। जमाना ने मने हरदम रुदन दे दे, मने हरदम रुदन दे दे।
હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે મને બંધન નથી ગમતા હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા अगर तू दे सके मुझने अगर तू दे सके मुझने के धरती पर अमर दे दे के धरती पर अमर दे दे खुशी दे दे जमाना મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે દે માલિક આટલી વિનંતી છે તુજને આજ નાજીરની માલિક આટલી વિનંતી છે તુજને આજ નાજીરની कमल भीड़ाए ते पेना
રુદન દે દે મને હરદમ રુદન દે દે અવરને આપજે ગુલશન મને વેરાન રણ દે દે મને વેરાન રણ દે જય હો આખા જગતમાં જેટલા જન્મા છે એને એક દી બધાને જાવું પડશે, મરવું પડશે, પણ મરીને આ બધા જાય છે ક્યાં? એની કોઈ દિવસ આપણને સાર સંભાળ મળતી નથી.
એટલે એક કવિ લખે છે, ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ન જાને वो कौन सदे जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। मेरे दिल को लगा कर थे, मेरे दिल को लगा कर थे, न जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले। एक आह भरी होगी, एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। જ્યારે મરણ સમય આવી જાય છે ત્યારે એને કંઈક કહેવાની ઈચ્છા થાય છે, પણ ત્યારે શ્વાસા રૂંધાતો હોય, જે કંઈ કહેવું હોય એ કહી શકાતું નથી, પછી ઊંડોથી એવો નિશાસો નાખે છે। એટલે કવિ લખે છે, પણ એ નિશાસાને આપણે સમજી શકતા નથી, એને આપણે સાંભળી શકતા નથી, કેવી તકલીફ હોય ત્યારે। એટલે કવિ કહે છે, एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। मेरे दिल में रह कर उस वक्त कहाँ थे हम, मेरे दिल में रह कर तुम उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, न जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले। तो मरता मानस ने पूछो ने ત્યારે એની શું પીડા છે એ ખબર પડે, પણ એની પીડાને કોણ સમજી શકે? સંતો સમજી શકે। એટલે નરસિંહ મહેતા એક ભજનમાં કીધું છે કે જ્યારે મરણનો સમય આવે ને ત્યારે પાણી બનાવે સાકર તણા, સૌ ભેગા મળીને પાય,
મારા ગળેથી નિસરે ઉતરે નહીં મારો આતમડો અકળાય. આ ગઢપણ કોને મોકલ્યા? હે એ આતમડો અકળાતો હોય. ખરેખર સાહેબે કીધું છે કે મરતા માણસને કોઈથી પાણી ન પાવું. અને આપણા સમાજમાં તો એમ કે મરતા પાણી જે પાણી વગેરેનો ગયો ને એ ભાગશાળી કહેવાય. ખરેખર કબીર સાહેબ કહે છે એક તરફ શ્વાસા રૂંધાતા હોય અને એક તરફ આપણે બધા પાણી પાતા હોય. બોલો એની શું દિશા થતી છે? તોય બોલા છોકરાને લાવો ને બેનને લાવો ને નહીં પાણી પાવું હોય તો એક સમસી પાણી ભરવાનું અને બધાને હાથ લગાડીને પાઈ દેવાની એક સમસી, તો બધા આવી જાય. બધા પાણી પાયા પાઈ નીકળતા બાપા. કારણ કે એ જીવને કોઈ માતાજીને યાદ કરવા હોય, કોઈ ભગવાનને યાદ કરવા હોય, કોઈ ગુરુને યાદ કરવા હોય તો એ યાદી એની સુકાઈ જાય છે. કારણ કે એ અકળામણની અંદર. એટલે આ સાધુ સંતો આ ભજનની અંદર આપણને કાંઈક જાણવા જેવી વસ્તુ કહે છે. આગળ કહે છે કવિ, પછી છેલ્લે છેલ્લે જ્યારે જાય છે ત્યારે આપણા દિલને એમ થાય કે બાપા મને કાંઈક કહેવા માંગતા હતા. એ આપણે આખી જિંદગી યાદ રહી. એટલે કવિ કહે છે तेरी यादों के कांटे मेरे दिल में चुभते हैं, न दर्द ठहरता है न आंसू रुकते हैं. तेरी यादों के कांटे मेरे दिल में चुभते हैं, दर्द ठहरता है नया सुरते हैं. गलती से छुड़ा कर तूने छोड़ दिया मेरा साथ, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश न जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले સંતવાણી તરફ જાય છે. એક ગામડાના અભણ ગંગા સતી જે ઓજલમાં રહેનારા એ આ જીવન શું ભલામણ કરે છે. એ વીજળીને ચમકારે એ મોતીડા પરો અચાનક અંધારા થાશે, જોતરે જોતા માનસો એ યાદ આશે પાનમાં. આ તો જંતર તૂટીને જળ પડી અને તૂટો મોભી તાર અવેદાની છેણીને કારણે મારું અંતર કાઢે નિરા.
ખેલ છે અટપટો ને આટી રે મેલો તો સમજાય માટે વીજળીને ચમકારે એ મોતીડા પાનવા અચાનક જો અંત વેળાએ આ મુંજાઈ ન મરવું હોય તો આ જે ભજનની અંદર કંઈક કહી રહ્યા છે ને એ કોકને પૂછી અને જાણી અને એ માર્ગે હાલો ને છેલ્લે મુંજાઈ ન મરવું પડે. કારણ કે આ જગતની અંદર એક વસ્તુ સત્ય છે અને તે છે મરણ. આપણે ગમે એવા હસ્યું તો એક દી આ જગત છોડીને જવું પડશે ને ત્યારે બહુ આપણને કરવું પડશે. એટલે આ વીજળીને ચમકારે મોતીડા આ શ્વાસે શ્વાસે હરિનું ભજન કેમ કરવું એવા કોઈ સંત મળી જાય અને એની ગતિ બતાવી દે તો તમે આનંદ કરતા કરતા જાઓ છો. એટલે કહે છે આવું જાણવા માટે જી માન રે મેલીને તમે એ આવો ને મેદાન માને જાણ્યો ને જીવ કેરી જાત ભાઈ રે માન રે મેલીને તમે એ આવો ને મેદાન માને જાણી લો રે જીવ કેરી જાત. કારણ કે આ શરીર તો કોઈ બ્રાહ્મણનું, કોઈ ક્ષત્રિયનું, કોઈ દેવી પૂજકનું આ શરીર છે, પણ આમાં જે જીવ આવ્યો છે એ કઈ જાતિનો છે એ તમે જાણી લો. સજાતી વિજાતિની તમને એ યુગતી બતાવું ને બીબેને પાડી દઉં એ પિંડ ને બ્રહ્માંડ થી એ પરસે ગુરુજી મારા તેનો રે દેખાડું તમને દેશ એ દેશ. ગંગા સતી રે જોને માયા કેરો છે. ત્યારે જાડેજો એમના ગુરુ મહારાજ તોરલદેવ જ્યારે ધણીને વાયકી જાય છે અને ત્યારે ગુરુ મહારાજનો વિરહ થાય છે અને જાડેજો કહે છે રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે આવા દત્ત કોની આગળ ગાવું એમ જાડેજો કે છે એ મારો રુદિયો લઈને ભાઈનો ભીતર જલે અમે રે હતા રે સતી રાણી કડવે વેલે તું કડવે વેલે તું અમે રે હતા રે સતી રાણી કડવે વેલે
જ્યારે આ શરીર છોડી જવાનું હોય ત્યારે મને આ યાદી આપજો. છેલ્લી રે વેળાની સતી રાણી ગાયત્રી સંભળાવજો. તેથી મારી મુક્તિ જોને ઓય તોળાદે. તેથી મારી મુક્તિ જોને ઓય એમ જાણજો કે છે એ મારું દિયોર રે માયલો ભીત રોઈ રોઈ કોને સંભળાવું તોળાદે. આવા દખ કોની આગળ ગાવું એમ જાણજો કે છે એ મારું દિયોર રે માયલો ભીત રોજને એ માયલો ભીત રોજને એ માયલો ભીત રોજને એ માયલો ભીત રોજને. સદગુરુ મહારાજ કી